જય સ્વામિનારાયણ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, ગુરુકુલ સંસ્કૃતિના સંસ્થાપક, સદવિદ્યા સધર્મ રક્ષક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, જે આપણા ઉપર અક્ષરધામમાં બિરાજીને અમી દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. આ સમારોહના આપણા મુખ્ય અતિથિ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવિયાજી, સાથે આપણા મંચ ઉપર બિરાજિત આપણો આ જે હોસ્પિટલ એનું નિર્માણ થયું છે એની અંદર જેની ખૂબ પ્રેરણા રહી છે અને આશીર્વાદ રહ્યા છે એવા આપણા ગુરુ મહારાજ, સાથે ગુરુ મહારાજ અને સંતોના અને શાસ્ત્રીજી મહારાજના સંકલ્પને સિદ્ધ કરવા માટે અથાગ પ્રયત્નશીલ અને હવે પછી આ સમગ્ર ગુરુકુલ પરિવાર, ગુરુકુલ સંસ્થાન, રાજકોટ સંસ્થાનના જે મહંત પદે બિરાજિત અને મહંત સ્વામીના જ હૃદયમાંથી જે સંકલ્પ ઉઠ્યો કે અમરેલીની અંદર આપણે એક સ્વામીના નામથી હોસ્પિટલનું નિર્માણ કરવું જોઈએ, એવા પૂજ્ય મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી, મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા, શ્રી કૌશિકભાઈ વેકરિયા, જનકભાઈ તળાવિયા, સાથે ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગુરુકુલનું ગૌરવ કહી શકાય એવા મંચસ્થ ઉપસ્થિત શ્રી લાલજીભાઈ પટેલ, ધીરુભાઈ બાબરિયા અને ધીરજલાલ કાકડિયા અને વંદનીય સર્વે સંતો અને મહાનુભાવો. આજે આપણા માટે ખૂબ જ ખુશીની વાત છે કે ઘણા વર્ષોથી રાજકોટ ગુરુકુલ આરોગ્ય ક્ષેત્રે રાજકોટની અંદર તો આપણી એક હોસ્પિટલ કાર્યવિંત છે, છેલ્લા 3 દાયકાઓથી પણ અધિક સમયથી લાખો દર્દીઓને સેવા આપી રહી છે. પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જેમ આઝાદીના ઉષા કાળે ગુરુકુલ સંસ્કૃતિનું સ્થાપન ગુજરાતની ધરા ઉપર કર્યું અને અનેક છેવાડાના ગામડાના જે વિદ્યાર્થીઓ હતા જેને ત્યારે કોઈ સુવિધાઓ નહોતી મળતી, ત્યારે પર ડે ₹1 નિઃશુલ્ક લવાજમ ઉપર, અત્યારે તો સામાજિક સંસ્થાઓ ઘણી બધી છે પણ જે સમયે કોઈ એવા સામાજિક સંસ્થાઓ એટલી બધી નહોતી, એ સમયની અંદર શાસ્ત્રીજી મહારાજે રાજકોટની અંદર ગુરુકુલની સ્થાપના કરી. જૂનાગઢ, અમદાવાદ અને આદિક અત્યારે એ વટવૃક્ષ બની અને અનેક લોકોને ગુરુકુલ સંસ્કૃતિના શૈક્ષણિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે અનેક સેવાકીય કાર્યો થકી પોતાની સેવા આપી રહ્યું છે. તો શાસ્ત્રીજી મહારાજે शैक्षणिक साथे साथे, जब मैं थोड़ा हिंदी में अनुवाद करूँगा सर, कि शास्त्री जी महाराज ने जब गुरुकुल की स्थापना की, साथ साथ में हमारे शास्त्री जी महाराज गुरुदेव के हृदय में अति जो गरीब वर्ग है, दरिद्र है, उनके प्रति हमेशा करुणा प्रवाहित रहती थी. स्वामी जी ने वो समय में भी, वो विकट संजोगों में भी ऐसे डॉक्टरों को साथ मिलके, कुछ अस्पतालों क्लिनिकों के साथ मिलके, आज से 3-4-5 डेकेड से पहले 1960 और 1970 के दायका में स्वामी जी ने अनेक निदान कैंप भी किए सब जगह पे. साथ में अनेक गरीबों की स्वामी जी ने बहुत सेवा की. आज गुरुकुल संस्कृति को पूरा भारतवर्ष में तो प्रवाहित ये सब संतों ने किया ही है, लेकिन विदेशों में भी आज गुरुकुल के द्वारा अनेक जो हमारे भारतीय लोग विदेश में रहते हैं वो, और वहाँ के जो प्रख्यात सब कंट्रीज़ है उसमें जो वहाँ के नेटिव है वो भी अभी संस्कृतित गुरुकुल संस्कृति के प्रवाह में जुड़ रहे हैं. वो हम सब लोगों के लिए गर्व की बात है. और ये जो गुरुकुल संस्कृति का कार्य हुआ है उसमें से ही ये शास्त्री जी महाराज के हृदय में से प्रगति जो ज्योत है सेवा की, वो उसमें से ही प्रगति और उसमें से ही महंत स्वामी ने इसका संकल्प उठाया और आज अमरेली जैसे विस्तार में ये हॉस्पिटल का निर्माण हुआ है. वो हम सब लोगों के लिए बहुत ही गर्व की बात है. साथ में ये अमरेली की धरा हम सब लोगों के लिए, गुरुकुल परिवार के लिए बहुत ही प्रेरणा, आस्था और संवेदना हमारी सब लोगों की जुड़ी है, क्योंकि ये शास्त्री जी महाराज की जन्मभूमि है. आज आप सब यहाँ पे पधारे, खास करके गवर्नर सर, हमारे कैबिनेट मिनिस्टर श्री और परशुत्तम भाई रूपाला जी तो हमारे गुरुकुल परिवार के ही बहुत ही सनिष्ठ आत्मीय जन है, तो संतों के साथ उनका नाता जुड़ा हुआ है. आज समय बहुत कम है, इसलिए मेरा वक्तव्य यहाँ पे ही मैं पूर्ण कर रहा हूँ.
आप सब हमारा संतों का स्नेह और आमंत्रण स्वीकार कर यहाँ पे पधारे और हम लोगों को इस इनॉग्रेशन में प्रेरित किया, उसके लिए मैं हृदय से आप सबका स्वागत करता हूँ। धन्यवाद।